અમદાવાદમાં પાકને વ્યાપક નુકસાન થયું। કમોસમી વરસાદથી ખેડૂતનો તૈયાર પાક પલળી ગયો। માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જનસ પલળી જતા વ્યાપક નુકસાન। જીરું, ઘઉંનો તૈયાર પાક પણ પલળી જતા નુકસાન થયું છે। કઠોળમાં ભેજ લાગતા પાક બગડે તેવી શક્યતા। ખેતીના પાકને તો ભયંકર નુકસાન થયું જ છે। સાથે સાથે ફળોના રાજા ગણાતા કેરીના પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોના જે મોડે આવેલો જે તોડિયો છે એ છીનવાઈ ગયો છે। ખાસ કરીને જે ઉનાળુ પાકો છે, ઘઉં છે, કઠોળ છે, એ ખેડૂતોએ પોતાના જે મહામૂલા પાક છે એ ખેતરમાં કાપીને લણણીની તૈયારી કરેલી, પરંતુ આજે રાત્રે જે ભયંકર વાવાઝોડું અને જે કમોસમી વરસાદ જે થયો છે એના કારણે પુષ્કળ પ્રમાણમાં તારાજી થઈ છે અને આ નુકસાની ખેડૂતોને ના ભરપાઈ તેવી છે। તદુપરાંત માર્કેટયાર્ડોમાં જે ખુલ્લા પડેલા જે માલો છે, ખાસ કરીને જે ડુંગળી છે, બટાકા છે, એને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।